નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16માં ગાર્ડન ફોરેસ્ટના લોકાર્પણ બાબતે કેટલાક સવાલો ઊભા કરી સ્થાનિક કાઉન્સિલરને ન બોલાવતા નારાજગી વ્યક્ત કરી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડભોઈ રોડ ખાતે આવેલ નારાયણ સ્કૂલની બાજુમાં 42.69 લાખના ખર્ચે ગાર્ડનના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસ પક્ષના સ્થાનિક કાઉન્સિલર અલકાબેન પટેલને ન બોલાવી યોગ્ય સન્માન આપવામાં ન આવતા વિવાદ ઊભો થયો હતો, જે બાબતે પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી અમારી જ રજૂઆત થકી આ ગાર્ડન આ વિસ્તારમાં આવ્યો છે, જે કામ 1 વર્ષમાં થઈ જવું જોઈએ એને બનતા 8 વર્ષ થયા, એટલે લોકોના પ્રશ્નો મુદ્દે આ લોકો કેટલા ચિંતિત છે એ દેખાઈ આવે છે। આજે વડોદરા મહાનગરપાલિકાએ નારાયણ સ્કૂલની બાજુમાં એટલે 40 મીટરના રિંગ રોડની પેલી બાજુ એક ગાર્ડનનું ઓપનિંગ કર્યું। મારા મનમાં ગાર્ડનનું ઓપનિંગ કોઈ બી કરે, મારે એનાથી કોઈ લેવા દેવા નથી। લોકોને સુવિધા મળવી જોઈએ એ મારું પહેલાં ધ્યેય હોય છે। આના માટે પહેલાંના બોર્ડમાં, આનાથી આગલા બોર્ડમાં મેં આ ગાર્ડનની શરૂઆત કરેલી। એક અથવા બીજા કારણે આ ગાર્ડન રોકી દેવામાં આવતો હતો। તમે વિચાર કરો કે જે ગાર્ડન 6 મહિના કે વર્ષમાં તૈયાર થવું જોઈએ એની જગ્યા પર 8-8, 9-9 વર્ષ લાગે, તો તમે આ વડોદરા શહેરનો વિકાસ કરવા માગો છો કે વિનાશ કરવા માગો છો એ તમારે નક્કી કરવાનું છે। લોકહિતની જો વાતો કરતા હોય તો લોકહિતની વાત ત્યારે જ થાય જ્યારે લોકોને તાત્કાલિક એનો બેનિફિટ મળે અથવા એનો ફાયદો મળે। 8 વર્ષ પછી થયા, હું તો આમાંય કોઈ બી ઉદ્ઘાટનમાં જતો નથી, હું કોઈ ઉદ્ઘાટનમાં એવું માનતો નથી। લોકોની સુવિધા એ પ્રાથમિકતા મારી હોય છે। ગમે તેને ઉદ્ઘાટન કરવું, ગમે તે કરે, પણ લોકોની સુવિધા મોડી પહોંચી છે એ હકીકત છે। વિસ્તારના નાગરિકોને બી કહું છું કે આના માધ્યમથી આપને કહેવા માગું છું કે આપના જે હકો છે એ તમે લેતા શીખો। 8-8 વર્ષ મેં કેટલી વખત આ ગાર્ડન પર આવ્યો, પાછલા બોર્ડમાં, આ બોર્ડમાં, પણ ધીમી ગતિના સમાચાર જેમ ચાલે તેમ ધીમે ધીમે, કારણ કે આ પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર છે, અહીંયા બહુ જલ્દી કામ ના થાય, અહીંયા કામના અવરોધો થાય। અમારા જેવી સભાસદો છે એ ચાહે કોઈ બી પાર્ટી હોય, મારે એને કોઈ લેવા દે નહીં, અને કોઈ બી પાર્ટી કરતી હોય તો એ બી મારે લેવા દો નહીં, પણ લોકોની સુવિધા સમયસર લોકો સુધી પહોંચે એ જોવાની જવાબદારી સત્તા પર બેઠેલા લોકોની છે, અને એ અદા નથી કરતા એ હકીકત છે। આમાં લોકો મારા કંઈ તો લોકો ઓળખે જ છે। જે માણસે 38 વર્ષમાં પાકડા પર નામ નહીં લખાયું અને 8 નામથી જીતતો હોય તેને લોકો નથી ઓળખતા। અલકાબેનનું શું? અલકાબેન બી જીતશે, એમાં કોઈ બે મત નથી ભાઈ। અલકાબેન દરેક કામમાં આગળ જાય છે, લોકોના કામો કરે છે, કોઈ દેખાવો કરતી નથી, દેખાવો નથી કરતા, અને મારે તો સિદ્ધાંત છે હું દેખાવો કરતો જ નથી। મેં કામ કર્યું હશે। તમે 30 વર્ષથી સત્તા પર છો, 10 વર્ષથી સેન્ટ્રલ બી તમારી પાસે છે, રાજ્ય સરકાર બી તમારી પાસે છે। જો તમે સારું કામ કર્યું હોય તો પછી હું કામ નીકળો છો ભાઈ? લોકો કામના નામે વોટ આપશે, પણ નહીં, પ્રેશર, બધી લાલચ, બધી જ વસ્તુ આપવાની, અને પીછે કહે છે કે અમે પારદર્શક છે। પારદર્શક છે તો એ વોટિંગથી વોટિંગ કરાવો ને, બેલેટ પેપરથી વોટિંગ કરાવો ને, કેમ નથી કરાવતા? મેં તો ના જ કીધું, મેં નહીં કીધું ભાઈ કે મારા મમ્મીના નામ પર એક બી વૃક્ષ નહીં લગાડતા, મેં ના કહી દીધું છે। જો ભાઈ આ તો એવું છે કે કાલે લોકોમાંથી અવાજ ઉઠે, કાલે હું તો મારા તમામ સભાસદોને હું પાર્ટીથી વિશેષ આગળ થઈને બોલું છું કે અરે સુનો સાંભળો, અરે શીર્ષક ભલે ન હોય, તમે કોર્પોરેશનના પૈસા વડે આ ગાર્ડનો કરો છો, આપણા પૈસાથી તો આપણે કરતા નથી। લોકોના ટેક્સ વડે જે પૈસા આવતા હોય, સરકાર અહીંયાથી કમાઈને લઈ જતી હોય, ચાહે લાઇટમાંથી હોય, ચાહે દરેક જગ્યાથી, એ પૈસાના અમુક ભાગ સરકારે આપવું જ પડે કમ્પલસરી। એ પૈસામાંથી તમે આ વિકાસ કરીએ છીએ આપણે। હવે કાલ ઉઠે પ્રજામાંથી અવાજ ઉઠે કે ભાઈ પૈસા તો અમારા છે, કારણ કે નગરજનોના પૈસા છે, તમે પૈસા અહીંના વાપરો છો અને પોતાનું માનું નામ મૂકો છો, ત્યારે આપણે શું જવાબ આપવાનું?
એવી જ રીતે જાનકા રાજા ટિકિટો લીધી લાખો રૂપિયાની, એની જોડે મને કોઈ વાંધો નથી, પણ મૂળ જે ગરીબ માણસ શિવાજી મહારાજનું જીવન ચરિત્ર જાણવા માગે છે કે એને શું કર્યું છે આ લોકો માટે, એ ગરીબોને કેમ નહીં બતાડ્યું ભાઈ? પૈસા તો કોર્પોરેશનના છે, તમારા કાર્યકર્તા માટે પૈસા નથી. આ લોકોના પૈસા એ જ મેદાનની અંદર તમે ગરીબ માણસને બતાવ્યો તો મને ખુશી થાય. મને એ લોકોએ ટિકિટો મોકલી, મેં પાછી મોકલી દીધી. હું આવો કોઈ કાર્ય નથી કરતો જેનાથી લોકહિતના જે કામો છે અને લોકોને જે વસ્તુ છે એ લોકો સુધી પહોંચે, એમાં હું માનું છું. કોને એ લોકો તો આમાં મેસેજ મોકલી દે છે, એટલે બોલાવે નહીં બોલાવે તો આપણે ક્યાં ફરક પડે છે? ફરક એને પડે છે કે જેને બતાડવું છે, બધું ફોટા બતાડવા છે. મેં તો મારી 38 વર્ષની પોલિટિકલ લાઈફમાં બાંકડા પર બી નામ નથી લખ્યું. તમે લોકો એવું કહો છો કે તેરા તુજકો અર્પણ, તો પછી હું કામ જાઉં છો ભાઈ? જેનું છે એને અર્પણ કરી દો ને. અલકાબેન જો એ નવા સભાસદ છે, એમને એના માટે મહેનત કરી છે. મને તો મહેનત કરવામાં કોઈ શરમ છે જ નહીં. હા, અમારા લોકોની અવગણના થાય છે જ. જ્યારે કાયદામાં જોગવાઈ નથી તો પણ વિરોધ પક્ષ નથી આપતી, એટલે કેટલો અહંકારના વિમાન છે. એટલે એ બધું સમજવા જેવી વાત છે. એટલે એમાં કંઈ બધું પ્રોટોકોલ તો એવું કહે છે ને કે વિપક્ષી નેતાને સાથે રાખવા જ પડે. પ્રોટોકોલમાં વિરોધ પક્ષનો નેતા બનાવવું જ પડે. કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે 7 હોય કે 8 હોય. ત્યાં જામનગર કે ત્યાં કઈ જગ્યા પર તો 4 જ છે અને ત્યાં વિરોધ પક્ષ આપ્યું છે, પણ અહીંયા તો અહંકારથી ભરેલા છે, એટલે કઈથી આપે? અને એમાં બી મને કોઈ જરૂર બી નથી. અમારે તો લોકો હિતના કામો કરવા છે. જ્યારે બી લોકો સમજશે કે સાચી દિશામાં કોણ કામ કરી રહ્યો છે તો ઓટોમેટિક લોકો એને લોકોને પસંદ કરશે ને આગળ લાવશે. એને તો લોકો ઉપર છે, કારણ કે લોકોથી પક્ષ બને, પક્ષથી લોકો ના બને. સત્તા લોકોથી બને, પક્ષથી સત્તા નથી બનતી. એટલે વખત બોલતો ચક્રવર્ત પરિવર્તન તે દુખાની છે સુખાની છે, દુઃખ કે બાદ સુખ ઓર સુખ કે બાદ દુઃખ આયા કરતા. અમારા લોકોની બી કંઈ ભૂલ થઈ હશે એના લીધે, અને અમારે તો પ્રચાર જ ખોટો કરતા જે આવ્યા છે કે આ લોકો આવા છે ને આ લોકો આવ્યા છે. આ વડોદરા શહેરમાં જો વિકાસની ગતિ કોઈએ આપી હોય તો ડૉક્ટર ઠાકોરભાઈ, નાનાલાલ ચોકસી એવા મહાનુભાવો જે પ્રથમ ગેસ લાવ્યા, ટ્યુબલાઇટ લાવ્યા, બધી વ્યવસ્થા શહેરમાં કરી, અને તોય છતાં એમને બી બદનામ કરવામાં આવ્યું છે. તો અમારે એવી કંઈ પડી નથી. અમે કામથી મતલબ છે, લોકોની સુવિધાથી મતલબ છે અને લોકોના સુધી પહોંચવાનો મતલબ છે. અમારે કોઈ ઉદ્ઘાટનમાં બોલાવે કે ના બોલાવે નથી, કોઈ મતલબ નથી.